આજે કથાનો છઠ્ઠો દિવસ છે, છઠ્ઠો દિવસ કથાનો લાભ લઈ રહ્યા છે। તો આજે મેદાન ફૂલ ભરાઈ ગયું છે, જોઈ રહ્યા છો તમે। કથા ચાલુ છે। મારે એટલે ઘણા કામ કરવાના છે। માનવતાને દૂર હતો ને મને થોડા દિવસ રોકાય એટલે કહ્યું કે કૃષ્ણ તારું અહીંયા રોકાવાનું મન હોય તો 5-15 દિવસ રોકાય પછી પાછો આવતો। હું વિદાય લઈ ગયો છું। હવે તમે માને સંભાળો, માને મારી સુવિધા હવે કે તમે તો ક્યારે પાછો આવીશ ये बताओ। भगवान कृष्ण निरुद्ध करते नंद बाबा सबसे बड़े विचार गोप मार्ग पर मेरा साथ એટલે માં પોતાના હાથે રસોઈ એને ત્યાં માખણ અને મિશ્રી બહુ ખાતા, એને ત્યાં ગોરસ બહુ ખાતા। માએ પોતાના હાથે ગોરસ બનાવ્યો અને કૃષ્ણને અને પછી સૌને જમવા બેસાડ્યા। વસુદેવજી, બલરામજી, ભગવાન કૃષ્ણ અને એક છે ભગવાન કૃષ્ણના કાકાનો દીકરો થાય છે ઉદ્ધવ। કૃષ્ણનો દીકરો અને બહુ મિત્ર છે કૃષ્ણ ભગવાન ઉદ્ધવ। બધા દીકરે માએ થાળ પીરસ્યો અને કૃષ્ણએ તે થાળી જોઈ। કૃષ્ણ ઉભા અને જઈને અટાડી પર અને આ દ્રશ્ય જોઈ મારા દેવકીમાં બહુ રેડા છે। મારા દેવકી કેમ કૃષ્ણ આવું કરે? મારા હાથની રસોઈ કૃષ્ણ જમતો કેમ? અને શું મારા હાથની નહીં ભાવતું? ઉદ્ધવને કહ્યું તો ઉદ્ધવ જરા જઈને પૂછ ને કૃષ્ણના મનમાં શું થાય? જઈને પૂછવા અને ઉદ્ધવ મહેલની અટારી ઉપર કૃષ્ણ આંખમાં આંસુ સાથે ઉભા છે। સંધ્યાનો સમય છે। ઉદ્ધવે પૂછ્યું કે હે ગોવિંદ, કેમ આજ માને તમે હેરાન કરો છો? શું કામ માને હેરાન? તમને રસોઈ ન ભાવતી હોય તો તમને ભાવે એવી રસોઈ બનાવશે, પણ આજ તમે થાળી ઉપરથી ઉભા થયા એ વાતે ના બહુ એ વાતે ના બહુ અને જોયું કૃષ્ણ એવું નથી બાપ, માને કહે છે તો કે કૃષ્ણ શું કામ માને હેરાન કરો છો? માં દેવજીને કહે છે જે બનાવે એ બધું જમી લે, ચૂપચાપ જમી લે, જે બનાવે। પણ હે ઉદ્ધવ, માં દેવજીને કહે છે કે આજ પછી મારા થાળીમાં ક્યારે ગોરસ ન મૂકજો, મારી થાળીમાં ક્યારે માખણ ન મૂકજો। જો મારી થાળીમાં જ્યારે હું માખણ અને ગોરસને જોઉં છું ત્યારે મને મારી માં યશોદા યાદ આવે, ત્યારે મને મારી માં ત્યારે મને મારો ગોકુળ યાદ આવે, ત્યારે મને અને ત્યારે ઉદ્ધવ પાછળ જરૂર કે હે કૃષ્ણ, તમને માં યશોદાનો છે।
પાણી દાદા બે જાવ ને જ્યાં લઈ જાવ પાણી દાદા કોઈ
હેલો દોસ્તો, આજે છઠ્ઠો દિવસ પૂરો થયો છે. તો ભક્તોને રાધે રાધે. આજ રૂકમણી વિવાહ હતા, તો સૌએ દર્શન કર્યા અને રાસ ગરબાનો તમને પણ લાવો દીધો, તમે પણ માણ્યો, એ બદલ ખૂબ ખૂબ આભાર. તો હવે કાલે 7મો દિવસ, છેલ્લો દિવસ. તો ચલો કાલે મળશું. રાધે રાધે. બાપા સીતારામ.